નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતુરભાઈ વસાવા જેલની બહાર તો આવી ગયા, પણ તે તેમના મત વિસ્તારની અંદર જઈ શકશે કે નહીં જઈ શકે? તો મિત્રો તે તેમના મત વિસ્તારની અંદર નહીં જઈ શકે, કેમ કે તેમને 1 વર્ષ માટે જે જામીન મળ્યા છે, પણ કેવી રીતના મળ્યા છે કે તે તેમના 1 વર્ષ માટે તેમના જે મત વિસ્તાર છે તે જઈ શકશે નહીં. અને આ બાબતે ચેતુરભાઈ વસાવા લગભગ હવે 2-4 દિવસની અંદર ત્યાં જવાના છે એવા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અને લોકો દ્વારા સમાચાર મળી રહ્યા છે કે ચેતુરભાઈ વસાવા હવે આટલા દિવસ તો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે હું જઉં, પણ હવે લગભગ 3-4 દિવસની અંદર ચેતુરભાઈ વસાવા ડેડિયાપાડાની અંદર જવાના છે. તો મિત્રો તેના વિશે તમારું શું કહેવું તે તમે જરૂર કોમેન્ટ કરજો. અને મિત્રો તમે કોને સપોર્ટ કરો છો? ચેતુરભાઈ વસાવાને સપોર્ટ કરો છો કે પછી તેમની જે વિરોધ પાર્ટી છે મનસુખ વસાવા અને સંજય વસાવા તેમને સપોર્ટ કરો છો? કેમ કે ચેતુરભાઈ વસાવાને ફસાવામાં જે સૌથી મોટામાં મોટો હાથ હોય તો સંજય વસાવા અને મનસુખ વસાવાનો જ છે. તો તેના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.